મ્યુઝિકલ પ્રોગ્રામ હતું. તો મારા સર મને કહે છે, ભારતીબેન ત્યાં આગળ મ્યુઝિકલ પ્રોગ્રામ છે, આપણું તમારું ત્યાં આગળ પહેલું ભજન રાખ્યું, તમે પહેલું ભજન ગાજો પછી પ્રોગ્રામ શરૂ થશે. મેં કીધું હા. તો આખું શાસ્ત્રી મેદાન ભરેલું. અને હું તો આમ ભજન ગાવા બેસી ગયું કે સોટી સોટી ગઈ સોટે સોટે બાર સોટ સોટ સમેરો મદન ગોપાલ. અને મેં તો આંખ ખોલે તો મેદાન સાફ. બધા અહીંયા બેઠેલા ગઈ ગયા. મને કે છે, મેં કોઈ સાહેબ બધા ક્યાં ગયા? તો કે ભારતીબેન બધા કહેતા કે જો શરૂઆત આવી હોય તો એને કેવો હશે. એટલે તો બધા મને એટલું થયું. પણ એક જ બેન બેઠેલા. મેં કહ્યું, બેન તમને એકલા મારું મ્યુઝિક ગમ્યું? તો કે ના રે, કે તમારી સાદડી ઉપર બેઠા તમને હસવા. પણ મને તો એટલું દુઃખ થયું, એટલું દુઃખ. હું તો સીધી ઘરે ગઈ, પંખે લટકાઈ. મેં કોઈ મારે હવે જીવવું નથી, કારણ કે કોઈ આવું મને અપમાન જેવું બહુ લાગે. જીવવું તો પંખે લટકાઈ ને એટલામાં મારા ઈવડા આવ્યા કે હની ક્યાં છું? મેં કોઈ ઉપર છું. ઉપર શું કરત? મેં કહું મારે આવું થયું, હું ગાતી હતી ને આવું થયું મારે. કે ગાંડી દુનિયા તારી જરૂર નથી, મને તારી જરૂર. હું સાંભળી દેખે આય કે એટલે હું તો નીચે મેં કહું હાથે સાંભળશો તો કે હા કે હાલ કરવો ગાકે છે. તો પછી મેં કહું હા ગા માંડ અલી શાંતા રે બોન કોંતા ઓ મારે હો ભરવી એક વાર્તા ગબ્બર બો ખવાની ચાદર ચોકવા. અને મેં તો આંખ ખોલીને મારા ઈવડા ઈ હામે ના મળે. મેં કહું ક્યાં ભયા ગયા? ક્યાં છો હની? ચા બનાવો? તો કે ના રે કે ઉપર છું. મેં કહું તો કે ના ભાઈ તું ગાવાનું બંધ કરતો જ એઠે આવી દે. ત્યાંથી બે તારની ગોળી નાખો તારો ગાવાનું છૂટી દીધું. આવી છે કહું. Thank you.